ગ્લોવિંગ સ્કિન, હેલ્ધી હેર, ઇમ્યુનિટી બૂસ્ટર, ઇમ્પ્રૂવ ડાયજેશન, બેસ્ટ બોન હેલ્થ, આ બધું જોતું હોય ને તો એકવાર આ ક્યુબને તમારી ડાયટમાં એડ કરી દો. ખૂબ જ ટેસ્ટી છે, હેલ્ધી છે અને સૌથી ખાસ વાત એ કે એકવાર બનાવી આખા વર્ષ માટે સ્ટોર કરી દો અને ઉપયોગમાં લો. આજે હું તમારી સાથે એક નહીં પણ 2 અલગ અલગ રેસીપી શેર કરવાની છું. ખૂબ જ ઝડપથી બની જાય છે, ખૂબ જ ઇઝી રેસીપી છે. તો ચલો શરૂઆત કરી દઈએ. હેલો ફ્રેન્ડ્સ, હું છું કીર્તિ સ્વમ કુકિંગમાં તમારું સ્વાગત છે. તો ચલો આજે ખૂબ જ હેલ્ધી ઉપયોગી એવી આપણે 2 અલગ અલગ શોર્ટ બનાવી લઈએ. સૌથી પહેલાં આપણે બનાવશું આંબળા શોર્ટ્સ. આંબળા છે એ અત્યારમાં બજારમાં ખૂબ જ આસાનીથી મળી જતા હોય છે, ખૂબ જ સરસ રીતે ફ્રેશ અને સરસ એવા મળતા હોય છે. પછી સિઝન જતાં આંબળા છે એ નથી મળતા, એટલે આ રેસીપી અત્યારે બનાવી લેજો, એટલે આખું વર્ષ તમને ખૂબ જ ઉપયોગમાં આવે. સાથે આપણે હળદર, લીમડો અને મરી, આદુ લઈ લીધા છે. આ બધી વસ્તુને સરખી રીતે ધોઈ રેડી કરી દઈશું. સૌથી પહેલાં આપણે આંબળાને સરખી રીતે ધોઈ નાખશું. કાળા ભાગ હોય, જે ખરાબ આંબળા હોય એને આપણે દૂર કરી દઈશું. 500 ગ્રામ આંબળા લઈ લીધા છે. સાથે સાથે આપણે હળદર, આદુ અને લીમડાને પણ સરખી રીતે ધોઈ ક્લીન કરી દઈશું, એકદમ સરસ રીતે સાફ કરી દઈશું. અને હવે આપણે આંબળાને સૌથી પહેલાં કટ કરી લઈશું. આવી રીતે વચ્ચે જે ઠળિયાવાળો ભાગ હોય એને આપણે કાઢી નાખશું અને નાના નાના ટુકડા કરી દઈશું. આંબળા છે એ ખૂબ જ હેલ્ધી છે, ગુણકારી છે. વાળ માટે તો એ રામબાણ ઇલાજ છે. તો ફ્રેન્ડ્સ, જો તમને મારી જેમ બધાને વાળ ખરતા હોય તો આવી રીતે આંબળાને ક્યુબ બનાવી રોજ સવારમાં એનું આપણે જ્યુસ પી લેવાનું. તો ફ્રેન્ડ્સ, આંબળાના ટુકડા રેડી છે. સાથે સાથે આપણે હળદર અને આદુની જે ઉપરનો ભાગ, છાલવાળો ભાગ છે એને કાઢી સરસ રીતે સાફ કરી નાખશું. પછી આપણે આ બધી વસ્તુના નાના નાના ટુકડા કરી બધી વસ્તુ રેડી કરી દઈશું. હળદર છે એ ખૂબ જ હેલ્ધી છે સ્કિન માટે, અને આદુના તો બહુ જ બધા ફાયદાઓ છે, કેમ કે આદુને આપણે ઉધરસ, શરદી થઈ હોય તો ખૂબ જ સારી રીતે આપણે ઉપયોગ કરીએ છીએ. તો બધી વસ્તુ રેડી થઈ ગઈ છે. એક મિક્સર જારની અંદર આપણે આંબળાના ટુકડાને એડ કરી દઈશું. સાથે આપણે 50 ગ્રામ હળદર, 50 ગ્રામ આદુ એડ કરી દઈશું. સાથે અમે 50 ગ્રામ જેટલા મીઠા લીમડાના પાન લીધા છે. જો તમારે વધારે એડ કરવા હોય તો કરી શકો છો, કોઈ જ નુકસાન નથી, ફાયદા જ ફાયદા છે. સાથે આપણે અડધી ચમચી મરી પાવડર એડ કરી દઈશું, ફરજિયાત એડ કરવાનું. સાથે અડધી ચમચી આપણે મીઠું એડ કરી દઈશું, ઓપ્શનલ છે. અડધો કપ પાણી એડ કરી સરસ રીતે આપણે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી આપણે એની એકદમ ફાઇન એવી પેસ્ટ બનાવી લઈશું. ફ્રેન્ડ્સ, સરસ એવી એકદમ ફાઇન પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે. એકદમ સરસ એવો કલર આવ્યો છે. હવે એક ગરણી લઈ અને આપણે આ આંબળાનું જ્યુસ છે એ એડ કરી ગાળી લઈશું, એટલે એનો જે છાલવાળો ભાગ, જે વધારાનો ભાગ છે એ નીકળી જાય અને આપણને સરસ એવું જ્યુસ છે એ મળી જશે. જો તમારે બીટ્સવાળો ભાગ ના જોતો હોય તો તમે કોટનના કપડામાં પણ ગાળી શકો છો. એકદમ સરસ એવું આંબળા જ્યુસ બનીને રેડી થઈ ગયું છે. આઈસ ટ્રેની અંદર ભરી 24 કલાક માટે આપણે એને ફ્રીઝરમાં મૂકી દઈશું, એટલે સરસ એવું આપણને ક્યુબ મળી જશે. આ ભાગ છે જે આંબળાનો જે ગાળેલો ભાગ વધ્યો છે એને આપણે ફેંકવાનો નથી. તમારી પાસે એર ફ્રાયર હોય તો એમાં 2-3 મિનિટ માટે સૂકવી આવી રીતે પાવડર બનાવી લેવાનો, અથવા ના હોય તો તમે તડકે સૂકવીને પણ પાવડર બનાવી શકો છો. પછી એરટાઇટ બરણીની અંદર ભરી આ પાવડરને, આંબળા પાવડરને પણ તમે સૂકવી બહુ બધી વસ્તુમાં તમે ઉપયોગ કરી શકો છો. અને આ બધું ના કરવું હોય તો તમારા ઘરમાં કોઈ છોડ હોય એ ખામણામાં નાખી પણ તમે ઉપયોગ કરી શકો છો. હવે હું તમારી સાથે હળદરના શોર્ટની રેસીપી શેર કરીશ. મેં હળદરના શોર્ટ બનાવવા માટે 3 મીડિયમ સાઇઝની ઓરેન્જ લઈ લીધી છે. આ સીડલેસ ઓરેન્જ છે. જો તમારી પાસે બીજી ઓરેન્જ હોય તો આવી રીતે વચ્ચેથી કાપી ચેક કરી લેવાનું, અને બી હોય એને અલગ કરી દેવાના. એક મીડિયમ સાઇઝનું ગાજર લઈ લીધું છે. એને પણ સરસ રીતે છાલ ઉખેડી અને નાના નાના ટુકડા કરી લેશું. એક મીડિયમ સાઇઝનું લીંબુ લઈ લીધું છે, એને પણ રેડી કરી દઈશું. 50 ગ્રામ જેટલી આંબા હળદર લઈ લીધી છે. 100 ગ્રામ મેં પીળી હળદર લીધી છે. છાલ ઉખેડી બધી વસ્તુને રેડી કરશું. અને 100 ગ્રામ આદુ લઈ લીધું છે, એને પણ નાના નાના ટુકડા કરી રેડી કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, આ બધી વસ્તુને આપણે નાના પીસીસ કરી લઈશું, એટલે પેસ્ટ બનાવતી વખતે આસાની રહે.
બધું વસ્તુ રેડી છે. એક મિક્સર જાર લઈ એમાં 3 મીડિયમ સાઇઝની ઓરેન્જ એડ કરી દઈશું. 1 ગાજરના ટુકડાને એડ કરી દઈશું. 100 ગ્રામ જેટલી લીલી હળદર લઈ લઈશું. 100 ગ્રામ જેટલું આપણે આદું એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, જેટલી હળદર લઈએ એટલું આદું એડ કરવાનું છે. અડધી ચમચી મરી એડ કરી દઈશું. મરીને કમ્પલસરી એડ કરવાના. અડધી ચમચી મીઠું એડ કરી દઈશું. ઓપ્શનલ છે, જો એડ કરવું હોય તો કરવાનું. અને ઉપરથી આપણે લીંબુના જ્યુસને એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, ખૂબ જ સરસ રીતે આ શોટ બનવાના છે. મિક્સરનું ઢાંકણ બંધ કરી આને પણ સરખી રીતે એકદમ ફાઇન એવી પેસ્ટ બનાવી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો સરસ એવી ફાઇન પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે. એકદમ સરસ એવો એનો કલર આવ્યો છે. એક ગરણી લઈ આ પેસ્ટને આપણે ગાળી લઈશું એટલે અંદરથી એનું એકદમ સરસ એવું આપણને જ્યુસ મળી જાય. તો ફ્રેન્ડ્સ, તમને જો આ બીટ્સવાળો ભાગ ના જોતો હોય તો તમે કોટનના કપડામાં પણ ગાળી શકો છો. મને થોડોક બીટ્સવાળો ભાગ પસંદ છે એટલે મેં આવી રીતે ગરણીમાં ગાળ્યું છે. તો ફ્રેન્ડ્સ, આપણું હળદરનું જ્યુસ બનીને રેડી થઈ ગયું છે. એકદમ સરસ એવો વાઇબ્રન્ટ કલર આવ્યો છે. હવે આવી રીતે આઈસ ટ્રે લઈ તમારી પાસે કોઈ પણ શેપની હોય તમે યુઝ કરી શકો છો. એની અંદર જ્યુસને ભરી 24 કલાક માટે આપણે ફ્રીઝરની અંદર મૂકી દઈશું. બીજા દિવસે ચેક કરીએ તો સરસ એવી હળદર શોટ, આંબળા શોટ બનીને રેડી થઈ ગયા છે. સરસ એવી ક્યુબ છે બનીને રેડી થઈ ગઈ છે. જો ફ્રેન્ડ્સ, જોતા જ એવું લાગે કેટલું ક્યુટ એવું લાગે છે એને. અને આના તો આપણે કેટલા વખાણ કરવા, ગુણોથી ભરપૂર, ગુણોની ખાણ પણ કહી શકીએ એવા આંબળા અને હળદર છે એ શિયાળામાં તો ખૂબ જ ઉપયોગી હોય છે. તો આવી રીતે ક્યુબ બનાવી અને પછી આવી રીતે જીપલોક બેગ હોય એમાં આપણે ભરી દઈશું અને ફરીથી ફ્રીઝરમાં મૂકી દેવાની. એટલે તમારે જ્યારે પણ જરૂર પડે ત્યારે તમે એને ઉપયોગ કરી શકો. આંબળા શોટ પણ જોઈ લઈએ. જો ફ્રેન્ડ્સ, કેટલો સરસ એવો એનો પણ કલર આવ્યો છે. અને ક્યુબમાં જોઈએ તો નીચે એના બીટ્સ પણ બેસી ગયા છે અને કેટલું સરસ એવું દેખાઈ આવે છે. તો આવી રીતે આપણે ક્યુબ બનાવીને રેડી રાખશું. જીપલોક બેગમાં ભરી ફરીથી ફ્રીઝરમાં મૂકી દઈશું. તો ફ્રેન્ડ્સ, આ શિયાળાની ઠંડીમાં ઇમ્યુનિટી વધારી દે એવું ગુણોથી ભરપૂર એવી ક્યુબ બનીને રેડી થઈ ગઈ છે. હવે આને કેવી રીતે ઉપયોગમાં લેવાની એ હું તમને હવે બતાવી દઉં. તો જ્યારે પણ તમને જરૂર હોય ત્યારે ફ્રીઝરમાંથી 1 અથવા 2 ક્યુબ બહાર કાઢવાની અને કોઈ કપ અથવા ગ્લાસની અંદર 1 કે 2 ક્યુબ એડ કરી દેવાની. ઉપરથી હુંફાળું અથવા ગરમ પાણી એડ કરી દેવાનું. મિક્સ કરી સવારમાં આ પાણીને તમે પી લો એટલે તમે સરસ એવી સવાર છે તમારી થઈ જશે. સેમ રીતે આપણે હળદરવાળા શોટ બનાવી લઈશું. કોઈ કપની અંદર 1 અથવા 2 ક્યુબ એડ કરી દેવાની. ઉપરથી ગરમ પાણી એડ કરી દઈશું. મિક્સ કરી આ ખૂબ જ હેલ્ધી એવું ડ્રિંક સવારમાં તમારે પી લેવાનું. અથવા તમે બંને ક્યુબને 1 કપની અંદર એડ કરી પણ પી શકો છો. તો ફ્રેન્ડ્સ, જો તમને સવારમાં એકદમ ફ્રેશ જ્યુસ બનાવવાનું ટાઈમ ના હોય અને તમને આવી રીતે ક્યુબ બનાવીને રાખો તો એકદમ ઇઝીલી, ઝડપથી, ગુણોથી ભરપૂર એવી ઇમ્યુનિટી બૂસ્ટ આપે એવું ડ્રિંક બનીને રેડી થઈ જશે. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી કેવી લાગી ચોક્કસથી જણાવજો. અને જો તમને પસંદ આવી હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલા બેલ બટનને પ્રેસ કરી દેજો જેથી તમને મારી નવી રેસીપીઓનું નોટિફિકેશન મળી જશે. ફરીથી મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.